ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। તો પ્રથમ મુંડકનો દ્વિતીય ખંડ અને 12મો મંત્ર ખૂબ જ મહત્વનો છે. આની વિચારણા આપણા બધાના જીવનમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણઃ નિર્વેદમાયાન નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ. તો કર્મચિતાન લોકાન પરીક્ષ્ય, કર્મ વડે ઉપાસના વડે પ્રયત્નથી પ્રાપ્ત થનારા લોકની જેટલા પણ સુખ દુઃખ અનુભવો વગેરે છે એની પરીક્ષા કરીને, એટલે ઉપાધિના સ્તરે ઉપાધિના સામર્થ્યની પણ પરીક્ષા કરી લેવાની કે સાધન અને સાધ્ય આ બંનેની પણ પરીક્ષા થઈ જવી જોઈએ. કોઈ પણ સાધન સાધ્ય જે છે એ કેટલું ટકાઉ છે. સાધ્ય એને કહેવાય કે જે વસ્તુને પ્રાપ્ત કરી લઉં પછી કંઈ બીજું પ્રાપ્ત કરવાનું બાકી ન રહે, આને સાધ્ય કહેવાય. એટલે જો ચાલો ધન પ્રાપ્તિ કરવી છે, મારે આટલા કરોડ રૂપિયા જોઈએ છે, એ આપણું સાધ્ય છે એવું માનીએ અને પછી કરોડ રૂપિયા પ્રાપ્ત થઈ જાય પછી બીજું કંઈ જો જોઈતું હોય તો એ ધન પ્રાપ્તિને સાધ્ય ના કહેવાય. એ કરોડ રૂપિયા મળે અને પાછું સુખ માટે બીજું કંઈક જોઈતું હોય, આપણને લાડુ જોઈતો હોય તો પછી કરોડ રૂપિયાને સાધ્ય ના કહેવાય. સાધ્ય જીવનમાં એક જ હોય કે જેને પ્રાપ્ત કરીને બીજું કશું જ પ્રાપ્તવ્ય બાકી ન રહે, એને જ અંતિમ સાધ્ય કે ધ્યેય કહેવાય છે. તો એવું મનુષ્ય જીવનનું જે ધ્યેય છે એની પણ વિચારણા કરી લેવાની હોય. એટલે કર્મચિતાન લોકાન પરીક્ષ્ય. કર્મ કરનારો જે કર્તા છે એ અહંકાર છે. અહંકાર જ પોતાને કર્મનો કર્તા માને છે. આ અહંકાર એટલે શું? તો કે હું અનેકમાંનો એક છું એ મનોવૃત્તિને અથવા તો એ વૃત્તિમાં તાદાત્મ્ય ધરાવનારને અહંકાર કહેવાય છે. જો જે સમુદ્રમાં જે તરંગ ઉત્પન્ન થાય તો આ જળથી જુદું એવા અનેક બધા વિશાળ તરંગો છે, એવું એક નામરૂપ હું છું. હું, મારું આ નામ છે, મારું આ રૂપ છે, મારો આ આકાર છે. હું અત્યારે જન્મ્યો છું અને હવે કિનારા જોડે અથડાઈને મારો નાશ થઈ જશે. આ એક નામ રૂપમાં સત્ય બુદ્ધિને અહંકાર કહેવામાં આવે છે. એટલે હું અનેકમાંનો એક છું એને અહંકાર કહેવાય છે. તો અહંકારની ગમે તેવી મોટી સિદ્ધિ, આ તરંગ શરૂઆતમાં નાનું હોય, પછી જો પવન આવે, પ્રારબ્ધ રૂપી પવન હોય જીવનમાં, તો અહંકાર મોટો ને મોટો થતો જાય જો પ્રારબ્ધ સાથ આપે તો. અથવા તો પોતાના કર્મ અને ઉપાસનાથી અહંકારને ગમે તેટલો વિશાળ બનાવીશું, આ તરંગ છે એ મોટા મોટું મોજું બની જાય,
પરંતુ એ સમુદ્ર કે જળ જેવું અફાટ કે અસીમ તો ના જ બની શકે. એટલે અહંકારના સ્તરે કોઈ પણ પ્રયત્ન છે એ અહંકારને પૂર્ણ સંતોષ જન્માવી નહીં શકે. અહંકાર ક્યારેય સંતુષ્ટ ના હોઈ શકે. અલ્પ હોય એ કોઈ દિવસ સંતુષ્ટ ના હોય. એ આપણે જોવાનું છે કે મને શું જોઈએ છે. કર્મચિતાન લોકાન પરીક્ષ એ વિવેક છે. વિવેક એટલે શું? મને શું જોઈએ છે. મને પૂર્ણ સંતોષ જોઈએ છે. મને કોઈક નિત્ય વસ્તુ જોઈએ છે કે જે આવે અને મારાથી એનો વિયોગ ના થાય, અને એટલે દુઃખ સંયોગ, અને એનાથી કોઈ દુઃખ મને પ્રાપ્ત ના થાય. એટલે જે હંમેશા મારી સાથે રહે, જે હંમેશા વિશ્વસનીય હોય, જે કોઈ દિવસ મને છોડીને જતી ન રહે. તો અહંકારના સ્તરે રહેલો કોઈ પણ સિદ્ધિ કે પ્રયત્ન, એનાથી અહંકાર ઉલટાનો ઊણો, અધૂરો, અતૃપ્ત જ રહેવાનો છે. એ ક્યારેય પૂર્ણ ના બની શકે. તરંગ ગમે તેટલું મહાન બનવાનો પ્રયત્ન કરે, પરંતુ એ અલ્પ જ રહે. કેમ? અહંકારને પૂર્ણ સંતોષ કેમ કોઈ સાધનાથી જન્મી ન શકે? કારણ કે એના મૂળમાં જ અલ્પતા રહેલી છે. તો જેના ગર્ભમાં જ અલ્પતા રહેલી હોય એ કોઈ દિવસ પૂર્ણ બની ના શકે. તરંગની વ્યાખ્યા શું આપી આપણે? કે એક નામ રૂપમાં અહમ બુદ્ધિ કે સત્ય બુદ્ધિ હોવી, એને તરંગ કીધું છે. તો જે પોતાને બીજાથી જુદો માને છે, અનેકમાંનો એક માને છે, એ કોઈ દિવસ પૂર્ણ બની શકે નહીં. કારણ કે બીજાથી જુદો એવો હું રહી એટલે બીજાથી જુદો રહીને હું ક્યારેય પૂર્ણ ના બની શકું. એટલે જે પૂર્ણતા જે છે એ અહંકારના સ્તરની કોઈ સિદ્ધિ નથી, કોઈ પ્રયત્ન નથી. એટલે કે કંઈ કર્મ કે ઉપાસના ગમે તે કરીને પણ પૂર્ણતા પ્રાપ્ત થાય એવી નથી. તો ભલે ના થાય, પણ પૂર્ણતા જ મને જોઈએ છે. નિત્ય તૃપ્તિ, નિત્ય સંતોષ જે કહેવાય છે એ જ મને જોઈએ છે. એ જ મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે. પૂર્ણ સંતોષ કો, નિત્ય સુખ કો, એને જ હું ઝંખી રહ્યો છું. મારી મૂળભૂત ઝંખના કે મૂળભૂત જે શોધ છે, દશમાની શોધ કહીએ છીએ જે આપણે, એ આ પૂર્ણતાની છે, પૂર્ણ સંતોષની છે, અનંત આનંદની છે. અને એ ક્યારેય અહંકારના સ્તરે પ્રાપ્ત થાય એવી નથી. અને માટે અહંકાર એટલે શું? ઉપાધિનું અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન, એને અહંકાર. અહંકાર એટલે ઉપાધિનું અભિમાન. હું અનેકમાંનો એક છું એ અહંકાર કહેવાય. અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન, કે હું આ છું અને આવું કરી શકું છું. એટલે આ બંનેથી છૂટવાનું છે. અને એના માટે વિવેક જોઈએ. વિવેક એટલે વિચાર. તો વિવેક વિચાર એ જ એકમાત્ર સાધન છે. તો કર્મચિતાન લોકાન પરીક્ષ, આ કર્મચિતાન એટલે કર્મ વડે પ્રાપ્ત થઈ શકે એવી સિદ્ધિઓ. લોક એટલે સિદ્ધિઓ, ઉત્કૃષ્ટ કે બધી જે સિદ્ધિઓ છે ઉપાધિના સ્તરની, ઉપાધિની કોઈ પણ ઉત્કૃષ્ટ અવસ્થા એ કર્મફળ જ છે. સૌથી સાત્વિક કે સૌથી મહાન ઉપાધિ પ્રાપ્ત થવી એ પણ કર્મ અને ઉપાસનાનું જ ફળ છે. એટલે કે કર્મનું ફળ છે ટૂંકમાં. તો કર્મનું ફળ આવી રીતે ઉપાધિ આપણને ઉત્કૃષ્ટ અને મહાન અપાવી શકે, પરંતુ એનાથી પૂર્ણતા પ્રાપ્ત ના થાય. એટલે અહંકાર કે મમકારની ગમે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિ એ મને પૂર્ણ સંતોષ જન્માવી ના શકે. તો કર્મફળની પરીક્ષા ક્યારે થઈ કહેવાય? કર્મની અને કર્મફળની પરીક્ષા ક્યારે થઈ કહેવાય? તો આ દેહાભિમાન કે ઉપાધિનું અભિમાન જેટલે અંશે મુક્ત થયું મારામાંથી, એટલી આ કર્મફળની પરીક્ષા થઈ કહેવાય. હું આ છું, હું આ ઉપાધિ છું ને આટલું કરી શકું છું, એવી દ્રઢ, એટલે દેહાભિમાન દ્રઢ હોય ત્યાં સુધી કર્મફળની પરીક્ષા થઈ નથી. કર્મફળની પરીક્ષા થઈ નથી. પરંતુ આવી રીતે દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાસક્તિ આ જેમ જેમ શિથિલ થાય તેમ તેમ આ કર્મફળની પરીક્ષા થઈ છે એવું કહી શકાય. કે અહંકાર, આપણા જેટલા પણ જે ક્ષણભંગુરત્વ, અનિત્યત્વ, દુઃખ મિશ્રિતત્વ, સાતિશયત્વ, આ બધા જે દોષો રહેલા છે સંસારના સુખમાં,
એ બધા દોષો આપણને દેખાય. સંસારના વિષયોમાં દોષો રહેલા છે, એના કરતા વધારે યોગ્ય વિચારણા મને નિત્ય જોઈએ છે, મને નિરતિશય સુખ જોઈએ છે, મને પૂર્ણતા જોઈએ છે, એ વિચાર વધારે યોગ્ય છે. સંસારના વિષયો અનિત્ય છે ને ક્ષણભંગુર છે ને દુઃખ મિશ્રિત છે ને એ બધા કરતા સ્વામીજી મને શું જોઈએ છે એના પર વધારે ભાર આપે છે. બીજામાં દોષારોપણ કરીએ, સંસારના વિષયો ઈશ્વરની રચના છે અને આપણામાં જે પ્રકારની ઈચ્છા હતી એ પ્રકારે બનાવ્યા છે. પૂર્વકલ્પમાં જીવોની જે પ્રકારની અધૂરી ઈચ્છાઓ હતી એ પ્રમાણે બનાવેલા છે. એ સંસારના વિષયો ઉપર દોષારોપણ કરવા કરતા મને જે વસ્તુ જોઈએ છે ને એ વિષયોમાંથી પ્રાપ્ત થઈ શકે એવી નથી. મને જે જોઈએ છે, પૂર્ણતા જોઈએ છે, પૂર્ણ સંતોષ જોઈએ છે, એ કર્મ કે ઉપાસનાથી પુરુષ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી નથી. એ વિચાર વધારે યોગ્ય છે અને એ હેલ્ધી એટીટ્યુડ છે બધા પ્રત્યેનો. તો એને વિવેક કહેવાય. યોગ્ય વિચારણાને, પ્રામાણિક વિચારણાને વિવેક કહેવાય છે. એટલે બુદ્ધિમાં આ પ્રામાણિક વિચારણા કે વિવેક હોય તો મનમાં જે લાગણી જન્મે એને વૈરાગ્ય કહેવાય છે. મનમાં લાગણી શું જન્મે કે જે છે ને એ યોગ્ય છે, યથાસ્થાને છે, એનું કારણ છે. વિષયો પણ જે છે એ ભગવાને જેવા બનાવ્યા છે, દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું કંઈક કારણ છે. આ વ્યક્તિ કેમ મારા જીવનમાં પ્રવેશ કરે કે એનું કંઈક કારણ છે. આપણને સુખ દુઃખ આપતા હોય કોઈક સંજોગો કે કોઈક વ્યક્તિ, જો દુઃખ ના આપત એ તો આપણને વિચારણા કરી શકવાનું નિમિત્ત ન હોત. એટલે કોઈ પણ જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જેવી છે જ્યાં છે એનું કંઈક કારણ છે અને સર્વજ્ઞ એવા ઈશ્વરે એ રચેલું છે. આવી જે લાગણી જન્મે એને વૈરાગ્ય કહેવાય. તો વૈરાગ્યનો શુદ્ધ ગુજરાતી અર્થ શું? સ્વસ્થ સંબંધ. જે છે ને એ એની જોડે મારો સ્વસ્થ સંબંધ હોય, એટલે એના પ્રત્યે મને કોઈ અપેક્ષા કે આગ્રહ ન હોય. એટલે આણે આવું જ હોવું જોઈએ, આ પરિસ્થિતિએ મારી જોડે રહેવી જોઈએ. સુખદ પરિસ્થિતિ, સુખદ નિમિત્તો હંમેશા મારી સાથે રહે, દુઃખદ પરિસ્થિતિ, દુઃખદ નિમિત્તો, દુઃખદ વ્યક્તિઓ ન રહે એવો કોઈ આગ્રહ મને નથી. તો મનની આ પ્રકારની જે વિચારણાને પરિણામે મનનો આવો સ્વસ્થ સંબંધ બધા જોડે સ્થપાય એને વૈરાગ્ય કીધો છે. અને વૈરાગ્યને લીધે હવે સંસારની જગતની જે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ છે એની જોડે મારો સ્વસ્થ સંબંધ છે, વૈરાગ્યપૂર્ણ સંબંધ છે. માટે એ સાંસારિક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જોડે મારો જે વ્યવહાર થાય એને ષટ સંપત્તિ કીધી છે. એટલે વિવેક, વૈરાગ્ય પછી ષટ સંપત્તિ. એટલે આવી રીતે કોઈ હવામાં અધ્ધરતાલ વસ્તુઓ નથી, એ મારા જીવનમાં આવી રીતે સંકળાયેલી વસ્તુઓ છે. જેમાં આપણે કીધું કે બુદ્ધિમાં જે વિચારણા જન્મે એને વિવેક કીધો છે કે મને નિત્ય જોઈએ છે, પછી મનને અનિત્ય નહીં જોઈએ. એટલે મને હવે અનિત્યમાંથી કોઈ સુખની આશા નથી, મને કોઈ આગ્રહ નથી, અભિપ્રાય નથી. એ મનનો વૈરાગ્ય છે. તો મનનો વૈરાગ્ય એટલે સ્વસ્થ સંબંધ. તો સ્વસ્થ સંબંધ બધા જોડે અભિવ્યક્ત કઈ રીતે થાય? તો જે રીતે જીવન વ્યવહાર, એક સ્વસ્થ જીવન વ્યવહાર બધી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જોડે સ્થપાય એને ષટ સંપત્તિ કીધેલી છે. તો ષટ સંપત્તિ એટલે જીવન વ્યવહાર, કોઈ પણ આવા સાધકનો, વેદાંતના સાધકનો જીવન વ્યવહાર ષટ સંપત્તિ વાળો હોય. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધી ષટ સંપત્તિથી યુક્ત એનો જીવન વ્યવહાર હોય. એસિમિલેટિંગ વેદાંતા એવું પૂજ્ય સ્વામીજીનું પુસ્તક છે. તો એમાં પૂજ્ય સ્વામીજી શરૂઆતમાં જ લખે છે, વેદાંતા ડઝન્ટ સ્ટાર્ટ અન્ટિલ યુ લવ યોર સેલ્ફ. એટલે કે તમારી જાતને, મારી જાતને હું પ્રેમ કરું, મારી જાતનો હું સ્વીકાર કરું ને ત્યારે જ વેદાંત શરૂ થાય છે. ત્યાં સુધી વેદાંત શરૂ થતું નથી. તો મારી જાતને હું પ્રેમ કે મારી જાત જોડે હું સ્વસ્થ ક્યારે રહી શકું? ત્યારે મારી જાત જોડે મારો સ્વસ્થ સંબંધ હોય. એટલે કે જે મર્યાદાઓ છે મારામાં એનો પૂર્ણ સ્વસ્થતાથી સ્વીકાર હોય, અને જે નથી એનો સ્વસ્થ પ્રયત્ન પણ થાય. ચલો મને સંસ્કૃત વ્યાકરણ નથી આવડતું, એનો પ્રયત્ન કરું હું.
આ જે ગ્રંથો સ્વામીજી ભણાવે છે એનો પણ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું, પણ સ્વસ્થતાથી. હા, ઓલું બાકી રહી ગયું, મારે ભણવું પડશે, એવી રીતે નહીં. આપણો ધ્યેય કે લક્ષ્ય જે છે એ પણ ક્લિયર હોય, તો આવી રીતે પોતાની જાતનો સ્વીકાર એટલે ઉપાધિની મર્યાદાઓનો પણ સ્વીકાર. તો કર્મજીતાન લોકાન પરીક્ષામાં આટલી વિચારણા છે કે મને નિત્ય જોઈએ છે, મને નિત્ય જોઈએ છે એ વિવેક વિચાર છે. એના પરિણામે શું જન્મે છે? બ્રાહ્મણ નિર્વેદમ આયાત. તો બ્રાહ્મણ શબ્દ પણ અધિકારીત્વ સૂચવે છે. આવું સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય કે જેણે આવી રીતે પરીક્ષા કરી છે વિવેક અને વિચારણા દ્વારા, એ પ્રમાણે જેનામાં વૈરાગ્ય જન્મ્યો છે. નિર્વેદમ આયાત એ વૈરાગ્ય છે. અને એ વૈરાગ્ય કેમ જન્મે છે એવા વિવેકી સાધકમાં? કારણ કે એ મૂલ્યનિષ્ઠ, મેં આપણે કીધું કે જે પ્રકારનો જીવન વ્યવહાર થાય એને ષટ સંપત્તિ કહેવાય. તે પ્રકારની ષટ સંપત્તિ પૂર્ણ એ વ્યવહાર કરી રહ્યો છે. શમદમ ઉપરમ તિતિક્ષા, જે કોઈ પણ આવે પરિસ્થિતિ એને પ્રેમથી ઈશ્વરના પ્રસાદ રૂપે એ સહન પણ કરે છે. એને જે યોગ્ય પરિવર્તન લાવવાનું હોય એને સાચી સમજથી પરિવર્તન લાવે. આપણે કીધું કે સંસ્કૃત વ્યાકરણ ના આવડતું હોય તો એ ભણવાનો પ્રયત્ન કરે. પછી મારું આવડતું તો નથી, રામો રામઃ યાદ નથી રહેતું, તો એનો વાંધો નથી, પ્રયત્ન કરીએ પરંતુ સ્વસ્થતાથી. તો આવી રીતે આવો જે સાધક છે, જે આવી રીતે વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિથી યુક્ત છે, એને બ્રાહ્મણ અહીંયા કીધેલો છે. તો બ્રાહ્મણ શબ્દથી જ્યારે વિવેક યોગ્ય વિચારણા વાળો હોય, યોગ્ય ભાવનાઓનું સેવન કરતો હોય અને યોગ્ય મૂલ્યોનું આચરણ એ જીવન વ્યવહારમાં કરતો હોય, ત્યારે એના મનમાં વિવિદિશા જન્મે છે. ઈશ્વર કૃપાથી એના મનમાં, બુદ્ધિમાં વિવિદિશા એટલે કે બ્રહ્મ જિજ્ઞાસા જન્મે છે. તો બ્રહ્મ જિજ્ઞાસાનું એકમાત્ર કારણ એટલે એના નિમિત્તો કે યોગ્ય વાતાવરણ આપણે ઊભું કરીએ કે વિવેક વિચાર ષટ સંપત્તિ વગેરે બધું હોય, પરંતુ ઈશ્વર કૃપાથી આવા સાધકમાં વિવિદિશા જન્મે છે. તો બ્રહ્મ જિજ્ઞાસા જન્મે, પૂર્ણતાને પામવાની એટલે કે પૂર્ણતાને જાણવાની ઈચ્છા જન્મે, પૂર્ણતા અને નિત્ય સંતોષને, એને અહીંયા બ્રાહ્મણ કીધું છે. એટલે બ્રહ્મને જાણવાની, બ્રહ્મ એટલે અહીંયા પૂર્ણ સંતોષ, અનંત આનંદ વગેરે, એને જાણવાની ઈચ્છા જેને જન્મી છે. કે હવે આનંદને શોધ્યો, આનંદને પ્રાપ્ત કરવાનો તો બહુ પ્રયત્ન કર્યો, ઘણા ખત્તા ખાધા, ઘણા ફટકા પણ પડ્યા આનંદની શોધમાં, પરંતુ હવે એ આનંદ કે પૂર્ણતા એ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી, એ એનો નિશ્ચય જન્મેલો છે. અને જે અપૂર્ણતા જણાઈ રહી છે એ હકીકતમાં સાચી નથી, કારણ કે અપૂર્ણતાને દૂર કરવાનો પ્રયત્ન અનાદિકાળથી ચાલુ છે, અને માટે એ સત્ય ન હોઈ શકે. માટે અવિદ્યારૂપી બંધન, જે એટલે મારા જીવનની મૂળભૂત સમસ્યા જે છે ને, એ અજ્ઞાન કલ્પિત છે. એટલે કે જે પૂર્ણતા મારું સ્વરૂપ હોવા છતાં પણ મને અપ્રાપ્ત જણાઈ રહી છે, અને જે અપૂર્ણતાનો હું નિત્ય અનુભવ કરી રહ્યો છું એ હકીકતમાં સાચી નથી. તો જતાં સાચી જણાઈ રહી છે, મને દુઃખ મારામાં જણાઈ રહ્યું છે, તો શેના લીધે? તો આ અવિદ્યાને લીધે. માટે આ અવિદ્યા કે અજ્ઞાનમાંથી મારે છૂટવું છે, અજ્ઞાનમાંથી મુક્ત થવું છે. અજ્ઞાન જ બંધન છે. આ અજ્ઞાન જ અવિવેક રૂપે કે ખોટા ખ્યાલો રૂપે મારા જીવનમાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. તો અજ્ઞાનથી છૂટવાની જેની ઈચ્છા છે એને અહીંયા બ્રાહ્મણ કીધો છે. એટલે કંઈક પ્રાપ્ત કરવાનું છે એવી ઈચ્છા વાળાને બ્રાહ્મણ નથી કીધો. અજ્ઞાન રૂપી બંધનમાંથી, અજ્ઞાન રૂપી અવિવેક કો, બંધન કો, એમાંથી છૂટવાની જેની ઈચ્છા છે એ બ્રાહ્મણ છે. અને અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા હોય તો પછી એ કઈ રીતે ઈચ્છા પૂરી થાય? અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા હોય તો કોઈ માથે હાથ મૂકે, પીછું ફેરવે તો અજ્ઞાનથી છૂટી જવાય. મોક્ષ ઇન 7 days એવા બધા કોર્સ કરીએ તો એ અજ્ઞાનમાંથી છૂટી જવાય. તો કે આત્મજ્ઞાન દ્વારા જ, માત્ર એક આત્મજ્ઞાનના ઉપદેશથી જ આ મારું અજ્ઞાન, મારા વિશેના ખોટા ખ્યાલ દૂર થાય એવા છે, એવો જેને નિશ્ચય છે એ થઈ ગયો છે, એને બ્રાહ્મણ કહેવાય છે. તો આપણે પણ આ બ્રાહ્મણત્વનું આવાહન પોતાનામાંથી કરવાનું છે કે અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા છે, અને
અજ્ઞાનમાંથી છૂટવાની ઈચ્છા એનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન જ છે. તો બ્રાહ્મણત્વનું પોતાનામાંથી આવાહન કરવાનું, એટલે આપણે બ્રાહ્મણ બનીને રહીએ કે અજ્ઞાનમાંથી છૂટવું એ જ માત્ર મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે, લક્ષ્ય છે. અજ્ઞાનમાંથી છૂટવા માટે આત્મજ્ઞાન જ જોઈએ, મને ઉપદેશ જ જોઈએ. તો એવું હોય ત્યારે બ્રાહ્મણ નિર્વેદમ આયાત. નિર્વેદમનો અર્થ કર્યો, નિર્વેદ એટલે નિરાશા એવો સામાન્ય ગુજરાતી અર્થ થાય, પરંતુ અહીંયા નિશ્ચિત વેદનમ, નિસ ઉપસર્ગ છે અને વેદ ધાતુ છે, એટલે નિશ્ચિત વેદનમ નિર્વેદમ. નિશ્ચિત વેદનમ એટલે વૈરાગ્ય. તો વિવેક વિચારણામાંથી જે જન્મે છે, જે નિશ્ચિત વેદનમ, જે નિર્ણય જન્મે છે, એને વૈરાગ્ય કીધો છે કે આ અનિત્યમાં સુખ નથી, મને નિત્ય જોઈએ છે. એની જે મનમાં અભિવ્યક્તિ થાય એને નિર્વેદ કહેવાય છે. તો નિર્વેદમ આયાત, આયાતમાં આ ઉપસર્ગ છે અને યા પ્રાપણે ધાતુ છે, એટલે નિર્વેદમ આયાત એટલે નિર્વેદ આવે, એટલે નિર્વેદ પ્રાપ્ત થવો જોઈએ એવું અહીંયા વિધાન છે. એટલે બ્રાહ્મણે વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ, એટલે અહીંયા વિધિ છે કે કર્મચિતાન લોકાન પરીક્ષ્ય બ્રાહ્મણ નિર્વેદમ આયાત, એટલે વિવેક વિચારણા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ, એટલે જાણી જોઈને એને ઈરાદાપૂર્વક વૈરાગ્યને લાવવો પડે. ગમે તે અનુભવોથી કે ચાલો મોટા થઈશું, ઘરડા થઈશું એટલે વૈરાગ્ય આવી જશે, એવું નથી. વૈરાગ્ય one has to deliberately start an effort for emotional maturity, એવું પૂજ્ય સ્વામીજી કહે છે. ઇમોશનલ મેચ્યોરિટી આવી જશે એવું નથી, એના માટે ડેલિબરેટ એટલે ઈરાદાપૂર્વક એવું જીવન જીવવું પડે. એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક જીવનમાં વૈરાગ્ય લાવવો પડે, એવી વિચારણા કરવી પડે. એટલે વિવેક ખૂબ જ મહત્વનો છે. વિવેકો હોય તો એ પ્રકારના વિચાર જન્મે. વિવેક એટલે બુદ્ધિનો નિશ્ચય. અત્યારે સ્વામીજીના પ્રવચનમાં બુદ્ધિના નિશ્ચય ઉપર જ ભાર આપે છે સ્વામીજી, કે કયા નિશ્ચયથી સાધના થાય છે એ ખૂબ જ અગત્યનું છે. એટલે વિવેક કે બુદ્ધિનો નિશ્ચય એ જ આપણા વિચારોને જન્માવે છે, એ જ આપણા મૂલ્યોને, આપણા મૂલ્યો એટલે જે પ્રકારની લાગણી છે એને જન્માવે છે, અને પછી એ આપણું વર્તન કે વ્યવહાર નક્કી કરે છે. એટલે મને નિત્ય જોઈએ છે, અનિત્ય નહીં જોઈએ. અનિત્યની નિંદાનું કોઈ તાત્પર્ય નથી શ્રુતિમાં કે આપણા શાસ્ત્રોમાં. મને નિત્ય જોઈએ છે, એના ઉપર જ ભાર અપાવવો જોઈએ. તો કેવો વિવેક જન્મ્યો છે? નાસ્તિ અકૃતઃ કૃતેન. બ્રાહ્મણો નિર્વેદમાં આયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન, એટલે કૃતેન કર્મણા અકૃતઃ મોક્ષ આત્મા નાસ્તિ. કર્મથી, મહેનતથી, પ્રયત્નથી, સાધનાથી આ મોક્ષ અથવા તો પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી. આ મોક્ષ કો, મુક્તિ કો, સ્વતંત્રતા કો, એ શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિ કે આવી અહંકારની કોઈ સિદ્ધિ નથી. એટલે ઉપાધિની કોઈ ઉત્કૃષ્ટ અવસ્થા એને મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ નથી કીધી. એટલે કંઈક કરવાથી જે મળે એ મોક્ષ નથી. મોક્ષ એ નિત્ય પ્રાપ્ત છે. એના માટે અકૃતઃ એવો શબ્દ શ્રુતિએ વાપરેલો છે. અકૃતઃ એટલે જે નિત્ય પ્રાપ્ત જ છે, નિત્ય પ્રાપ્ત હોવા છતાં જેની જાણ મને નથી. નિત્ય પ્રાપ્ત છે, નિત્ય અનુભવ સ્વરૂપ છે, છતાં પણ એની ઓળખ નથી. આ કૃષ્ણાનંદજી મહારાજ ઓળખાણ શબ્દ વાપરે છે. ઘણીવાર વસ્તુ આપણી પાસે જ હોય, પરંતુ એ એટલી બધી નજીક હોય, જેમ કે આ ક્લાસ ચાલુ છે ત્યારે આ મેં ચશ્મા પહેર્યા છે ને એવું મને ભાન જ નથી, કારણ કે એટલા બધા નજીક છે મારાથી કે એની ભાન જ નથી, એની ઓળખ જ નથી મને. પછી એની ઓળખાણ જન્મે ત્યારે કોકે આંખથી ચશ્મા દેખાય નહીં, માટે કોકે કહેવું પડે કે આ ચશ્મા પહેરેલા છે. આમ એવી જ રીતે જે અત્યંત નજીક હોય એની પછી ઓળખાણ જન્મે નહીં. તો એવી રીતે આ મોક્ષ કે આત્મા જે છે, પરમાત્મા, એ એટલો નજીક છે, આપણા પ્રત્યેક સ્વરૂપે છે, અને માટે એની ઓળખાણ નથી જન્મતી. આને જે શ્રી કૃષ્ણ પરમાત્માની ભાગવત લીલામાં અખંડાનંદજી એવું કહે છે કે ચોર પોલીસ ઓલું થપ્પોની રમત ભગવાન રમતા હતા ત્યારે બધા ગોપ બાળો અને ભગવાન, તો ભગવાન હંમેશા પેલા ચોર જ બને હાથે રહીને.
એટલે એ બધાને શોધે. પછી એ શોધતા શોધતા એ ભગવાન છે ને પોતે સંતાઈ જાય. એટલે પછી બધા બાળકો એમને શોધવા પડે. એટલે ગોપ બાળો હોય એ હંમેશા ભગવાનને કે તું ઓલો ચોર ના બનીશ, એટલે કારણ કે તું પછી ખોવાઈ જાય છે. એટલે ત્યારે ભગવાન કે જો હું સંતાઈ જઈશ ને તો તમે કોઈ મને શોધી નહીં શકો. એટલે પરમાત્મા શરૂઆતમાં છે ને પરમાત્મા આમ પ્રગટ સ્વરૂપે જ હતા. એટલે બધા એમની પાસે કંઈક નું કંઈક માગ કરે. એટલે પછી પરમાત્મા કંટાળી ગયા અને નારદજીને કીધું આ બધા જીવો મારી પાસે બધું બહુ માગ કરે છે, આ આપો તે આપો, આ આપો તે આપો. તો નારદજી કહે છે કે ભગવાન તમે એક કામ કરો, તમે બધાના અંતર્યામી રૂપે છુપાઈ જાઓ. એટલે આપણા હૃદયમાં પ્રત્યેગાત્મ સ્વરૂપે જેને હું કહીએ છીએ ને ત્યાં એ પરમાત્મા છુપાઈ ગયા. એટલે ત્યાં રહેલા છે એવી કોઈને કોઈ દિવસ ભાળ જ થતી નથી કે જેને હું શોધી રહ્યો છું એ મારા હૃદયમાં જ છે એવું કોઈ દિવસ કોઈને પોતાના પ્રયત્નથી કે વિચારણાથી સૂઝતું જ નથી. એટલે આને જ પૂજ્ય સ્વામીજી ઓલો દિલ્હીનો જે પ્રખ્યાત ચોરનું ઉદાહરણ આપે છે કે ટ્રેનમાં આવી રીતે એક મોટો વેપારી હોય છે અને આવી રીતે 3-4 દિવસની જર્ની હોય, દિલ્હીથી કલકત્તા જતો હોય તો એ વેપારી પાસે મોટા મોટા 2,000 ની નોટોના બધા પડીકા, એટલે આમ ગણે 2,000, હા ચલો 1 કરોડ રૂપિયા છે તો 1 કરોડ રૂપિયા લઈને એ જાય, ઓલા આખા ડબ્બામાં જાતે ગણે એ 1 કરોડ રૂપિયા અને પછી રાત પડે એટલે પછી સૂઈ જાય. તો એ દિલ્હીનો ચોર જે હતો એની સામે એ જ કમ્પાર્ટમેન્ટમાં હતો. એટલે એને કે સિફતપૂર્વક આ 1 કરોડ રૂપિયા આપણે લઈ લેવા છે. તો જ્યારે રાત્રે શેઠ સૂઈ જાય ત્યારે પછી આવી રીતે યોજના ઘડી. 3 દિવસ હતા એની પાસે, 2 રાત પણ હતી. એટલે સૂઈ જાય રાત્રે. એટલે પછી ચોર ઉઠે કે હા શેઠ સરસ નસકોરા બોલાવે છે. એટલે એ તો એકદમ દિલ્હીનો પ્રખ્યાત ચોર હતો એકદમ. એટલે બધું ખબર હોય, એની બેગ બધું ખોલી જોયું, બેગમાં તો નથી આટલા 1 કરોડ રૂપિયા, તો ગયા ક્યાં મૂક્યા હશે શેઠે. તો પછી બેગ બધી જોઈ શેઠની તોય ના મળ્યા. પછી ઓઢવાનું આ તે બધું ઊંચું નીચું કરી જોયું, શેઠના ઓશિકા નીચે ને આમ તેમ બધું ચેક કર્યું. હારા એ રાત્રે તો મળ્યા નહીં. તે શેઠે કોકને આપી દીધા હશે, ખબર નહીં. એટલે પછી બીજા દિવસે ઉઠે છે, બીજા દિવસે પાછો શેઠ 2,000 ની નોટ એમ કરીને ગણે છે 1 કરોડ રૂપિયા કે હા હારા અહીંયા જ છે, તો કેમ રાત્રે મને મળ્યા નહીં, આ રાત્રે તો ગમે તેમ કરીને લઈ જ લઉં. એમ કરીને પાછો રાત પડે છે, સૂઈ જાય છે શેઠ. એટલે પાછો ચોર બધું ચેક કરે છે, આખો શેઠનો સામાનમાં નથી મળતું, ઓશિકાની નીચે ઓઢવાના આમ તેમ કરીને બધું જુએ છે પણ મળતા નથી પૈસા. પછી ત્રીજા દિવસે સવારે તો કંટાળી જાય, પાછો શેઠે કાઢ્યું, આમ ગણે છે એક નોટ. એટલે ચોરથી રહેવાયું નહીં કે એને કન્ફેસ કરી લીધું કે હું દિલ્હીનો પ્રખ્યાત ચોર છું, મને બાતમી મળી હતી કે તમે આટલા રૂપિયા લઈને જાઓ છો એટલે જ મેં આ કમ્પાર્ટમેન્ટમાં પણ ટિકિટ લીધી છે, તમારા રૂપિયા જ ચોરવા આવ્યો છું, પરંતુ તમે ક્યાં મૂકતા હતા, હું આખો તમારો સામાનથી માંડીને ચેક કરી લીધું હતું, મેં 2 રાત મારી આવી રીતે ઊંઘ્યો નથી હું, તમે રૂપિયા ક્યાં મૂકી દીધા હતા. તો શેઠ કે એ રૂપિયા હું તારા ઓશિકાની નીચે મૂકીને આરામથી સૂઈ જતો હતો. એટલે આપણી પાસે જે છે એને જ આપણે જાણ હોતી નથી અને આખા દુનિયાભરમાં અનાદિકાળથી શોધતા આવીએ છીએ. નાસ્તિ અકૃત કૃતેન કર્મણા, કર્મ વડે કોઈ દિવસ ચોરને એ પ્રયત્નથી પ્રાપ્ત ના થાય. એટલે કે કૃતેન કર્મણા, આ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી આ મોક્ષ નથી. તો કર્મફળથી જે પ્રાપ્ત થાય, એટલે કર્મફળ 4 પ્રકારનું છે. ભાષ્યમાં સુંદર આ બધી ચર્ચા આપણને બધાને ખબર જ છે. કર્મથી 4 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે: ઉત્પાદ્ય, આપ્ય, વિકાર્ય અને સંસ્કાર્ય. તો આ જે 4 પ્રકારના જે છે ફળ એની કેટેગરીમાં આ આત્મતત્વ કે મોક્ષ નથી. તો ઉત્પાદ્ય જે ન હોય એને ઉત્પન્ન કરી શકાય, પરંતુ જે મોક્ષ છે, આત્મા છે, એ નિત્ય પ્રાપ્ત છે, એટલે નિત્ય છે માટે એને ઉત્પન્ન કરવાનો નથી. એ કોઈક એવી અવસ્થા નથી કે જે પ્રયત્નથી ઉત્પન્ન કરવી પડે. પછી પ્રાપ્ય કે આપ્ય, જે પ્રાપ્ત ન હોય તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડે. જેમ કે ધન પ્રાપ્ત નથી તો ધન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડે.
પરંતુ આ નિત્ય પ્રાપ્ત છે, હંમેશા પ્રત્યેક ક્ષણે મને અનુભવાઈ જ રહ્યો છે. દસમા છોકરાને પ્રત્યેક 10 છોકરાને હંમેશા મળેલો જ છે. એટલા માટે એની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. પછી વિકાર્ય, એટલે એમાં કંઈક ગુણ કે ધર્મોનો પરિવર્તન લાવીને એને બહારથી 10મા જેવો દેખાતો ના હોય એવા કોઈ પણ છોકરાને આમ 10મા જેવો મેકઅપ કરી નાખું તો, જે 10મા જેવો મેકઅપ કરી નાખવું, એમ વિકાર લાવવું એનામાં, એટલે કે જે 10માને ઉત્પન્ન કે આવી રીતે વિકાર, કોઈ પરિવર્તનથી પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી. એટલે કે કોઈ ગુણધર્મો કે એ ગુણ કે ધર્મોનું આવાહન કરીને પણ આવી રીતે મારામાં પરિવર્તન લાવીને પણ પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી. અને સંસ્કાર્ય, એટલે કે એને જે શુદ્ધ ન હોય એને શુદ્ધ બનાવવાનો હોય. એટલે અંદર અવિદ્યાને લીધે આત્મા અશુદ્ધ જણાય છે, અથવા તો બહાર જણાય છે કે સુખ જે છે, આનંદ છે, એ અવિદ્યાને લીધે મને જણાતું નથી. માટે અવિદ્યા રૂપી જે મળ છે એને દૂર કરી નાખીશું તો પછી આનંદ કે આપણને આ બધું જણાશે. એ શાસ્ત્રાભ્યાસ કહો, શ્રવણ મનન નિધિધ્યાસન કહો, એનાથી અંતઃકરણનો જે આ મેલ છે એને દૂર કરી નાખીશું અને પછી આત્મા પ્રાપ્ત થશે એવું પણ નથી. આત્માને શુદ્ધ બનાવવાનો નથી, એ નિત્ય પ્રાપ્ત એને બનાવવાનો નથી, નિત્ય પ્રાપ્ત છે એવું માત્ર ઓળખાણ કે ઉપદેશ જ જરૂરી છે. એટલે આ પ્રમાણે કૃતેન કર્મણા અકૃતઃ મોક્ષ નાસ્તિ, એટલે કોઈ કર્મ વડે, એ કર્મનું ફળ નથી. કંઈક કરવાની એવી ખંજવાળ ઉપડેલી હોય છે કે આ કંઈક મેળવવા માટે કંઈક કરવું જ પડે, અને એટલા માટે એ ખંજવાળ એટલી બધી હોય જ, અનાદિકાળના સંસ્કાર જ એવા છે કે 10મા છોકરાના ઉદાહરણમાં પણ 10મો ખોવાઈ ગયો છે એવી એક ભ્રમ, એટલો બધો શક્તિશાળી ભ્રમ છે કે એટલે 10માની શોધ ચાલ્યા જ કરે છે. પછી એટલે 10મો ખોવાઈ ગયો છે એટલે પછી બહાર શોધ ચાલ્યા કરે છે. એટલે સુખ શાંતિ સલામતીની શોધ અનાદિકાળથી જે ચાલે છે અને વળી પાછી બહાર ચાલે છે, બહિર્મુખ જ રાખે છે આપણને એ 10માની શોધ. એટલે સ્વપ્ને પણ એવો ખ્યાલ કે એવી આમ સ્ટ્રાઇક કે ટ્યુબલાઇટ થતી નથી કે જે સુખ શાંતિ સલામતીને હું શોધી રહ્યો છું એ બહારથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. અને એના માટે આ નિશ્ચય કહો, વિવેક કહો, એ ખૂબ જ અગત્યનો છે કે જે સુખ જે જો બહારથી મેળવવાની હોત ને તો આપણા વૈજ્ઞાનિકોએ મેળવી જ લીધી હોત, કારણ કે બહુ વિચક્ષણ બુદ્ધિ વાળા છે. જેટલાય વૈજ્ઞાનિકો છે, જો આ પૂર્ણતા કે પરમાત્મા જો બહારથી મેળવવાના હોત ને તો એ લોકોએ ક્યારની પ્રાપ્તિ કરી લીધી હોત, સૌથી પહેલા એ લોકો મુક્ત થઈ ગયા હોત. પરંતુ એ બહારથી મેળવવાની વસ્તુ નથી, અને એટલા માટે વિવેક ખૂબ જ જરૂરી છે. એટલે વિવેક એટલે આવી રીતે જે નચિકેતા યમરાજાને કહે છે કે જ્યારે યમરાજાએ બધી ઓફર આપી ત્યારે નચિકેતા એ જ કીધું, શો ભાવા મર્ત્યસ્ય યદંત કૈદત. શો ભાવા, તમે જેટલા પણ પદાર્થો, વિષય વસ્તુ, ભોગો બધી ઓફર કરી છે, શો ભાવા, કાલે રહેવા વાળા નથી. સર્વેન્દ્રિયાણમ જરયંતી તેજ, જ્યાં સુધી એ છે ત્યાં સુધી ભલે એ આનંદ ભોગના સાધનો ભલે નિત્ય રહે, પરંતુ એ મારે ઇન્દ્રિયોનું તેજ કે શક્તિ હરનારા છે. એટલે એને ભોગવતો હું ક્ષીણ થનારો છું. અપી સર્વમ જીવિતમ અલ્પમેવ, આ બધું જે જીવન છે એ પણ અલ્પ જ છે. અને માટે આને વિવેક કહેવાય. અને ચોથી લીટીમાં જે કીધું તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, એને વૈરાગ્ય કીધો છે. મને આ બધું નહીં જોઈએ તો એને વૈરાગ્ય કીધો છે. એટલે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, કોઈ પણ વિત્તથી હજી આ મનુષ્ય તૃપ્ત થાય એવો નથી. કેમ? કારણ કે જે નિત્ય, એટલે મને શું જોઈએ છે, મને એક નિત્ય વસ્તુ જોઈએ છે. પછી અનાયાસ નિત્ય વસ્તુ પણ મહેનત કરીને સવારથી સાંજ સુધી આમ પરસેવો પાડીને મળતી હોય તો એવી નિત્ય મન નથી જોઈતી. મને તો અનાયાસ મફત વસ્તુ જોઈએ છે. નિત્ય જોઈએ, પાછું મફત જોઈએ. પછી સહજ હોય, સરળ હોય, જે પ્રાપ્ત થાય ને પછી કોઈ એને ટકાવી રાખવા માટે આમ પ્રયત્ન, આમ પકડીને બેહી રહેવું પડે એવું પણ મને નથી જોઈતું.
નિત્ય, નિરાયાસ, પછી સહજ, સરળ હોવું જોઈએ. પાછું આમ કઈક વિશેષતા વાળું હોય, લાલ રંગનું નિત્ય સુખ હોય તો ભાઈ લાલ રંગ માટે પછી આપણને અભાવ થઈ જાય. એટલે કે કોઈક વિશેષતા વાળી જે નિત્ય વસ્તુ હોય તો પછી એવું મને ના જોઈએ. એટલે જેને હું ઝંખી રહ્યો છું એ અત્યંત સરળ વસ્તુ છે, કોઈ પ્રકારના આડંબર વગરનું છે, કોઈ પ્રકારની વિશેષતા વગરનું છે, શાંત છે, પ્રસન્નતા છે, એવું નિત્ય હું ઝંખી રહ્યો છું, એવું સત્ય વસ્તુને હું ઝંખી રહ્યો છું. એ જ અભય છે, એ જ અમૃત છે, એ જ કુટસ્થ છે, અચળ છે, ધ્રુવ છે, એવી કોઈક વસ્તુને હું ઝંખી રહ્યો છું. આ મારી મૂળભૂત શોધ કે ઝંખના છે, એના ઉપર વારંવાર હું વિચારણા કરું. એટલે એની પ્રાપ્તિનો જેટલો પણ પ્રયત્ન કરું એનાથી વધારે ને વધારે ભવિષ્યમાં એ વસ્તુ ઠેલાતી જાય છે. વધારે કર્મ અને ઉપાસના, આ કર્તવ્ય બુદ્ધિ છે, કરવાની જે ખંજવાળ છે, એ આ નિત્ય પ્રાપ્ત વસ્તુને હંમેશા ભવિષ્યમાં ઠેલે છે. એટલે હું કરવામાંથી મુક્ત થઉં, એ એક ખૂબ જ અગત્યનું પાસું છે આપણા જીવનનું, કે કરવાની જે ખંજવાળ છે એમાંથી આપણે વૈરાગ્ય જન્મે. ને પ્રાપ્તની ઓળખાણ સ્વયં જાતે થાય એવી નથી. આપણે જોયું કે 10મા છોકરાઓને સ્વપ્ને પણ જાતે ખ્યાલ ના આવી શકે કે જેને હું શોધી રહ્યો છું એ બહાર ક્યાંય નથી. એ ગુરુના માર્ગદર્શન કે ઉપદેશ સિવાય આ વસ્તુથી પરિચિત થવા એવું નથી. તો કૃતેન કર્મણા અકૃત નાસ્તિ, અને મને અકૃત જોઈએ છે, મોક્ષ જોઈએ છે, તો અકૃત જ્ઞાનાર્થમ, અકૃત એટલે મોક્ષની પ્રાપ્તિ માટે કે મોક્ષના જ્ઞાન માટે, આત્માની ઓળખાણ કહો, મોક્ષની ઓળખાણ માટે શું કરવાનું? કૃતેન, કંઈક કરવાથી નથી થાય એવું. 10માની શોધ 10માને શોધવાથી નથી પૂરી થાય એવી. તો કઈ રીતે થાય? તો માર્ગદર્શનથી, ઉપદેશથી, કોઈના કહેવાથી થાય. તો અકૃત જ્ઞાનાર્થમ, અકૃત પ્રાપ્ત્યર્થમ નથી કીધું, અકૃત જ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત. એટલા માટે તદ વિજ્ઞાનાર્થમ એવો શબ્દ શ્રુતિમાં છે. તદ વિજ્ઞાનાર્થમ એટલે અકૃત, અકૃત વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત. તો તત એટલે શું? અકૃત. અકૃત એટલે જે નિત્ય છે, સરળ છે, અનાયાસ છે, આડંબર વગરનું છે, એવી સત્ય વસ્તુ કે જે અમૃત છે, અભય છે, અચળ છે, ધ્રુવ છે, કુટસ્થ છે, એવી તત્ વસ્તુ જે છે, તદ વિજ્ઞાનાર્થમ, એને જે પૂર્ણતાને, નિરતિશય આનંદને, સ્થાયી સંતોષને હું શોધી રહ્યો છું, ઝંખી રહ્યો છું, એ નિત્ય પ્રાપ્ત જ છે એવું વિજ્ઞાન માટે, એવા વિજ્ઞાન માટે, એવા જ્ઞાન માટે. એટલે એના માટે કોઈ પ્રયત્ન નથી કરવાનો, પરંતુ જિજ્ઞાસુ બનવાનું છે. સ્વયં એવું વાતાવરણ આપણે ઊભું કરીએ કે આપણી શોધ પૂરી થઈ જાય. તો તદ વિજ્ઞાનાર્થમ, તો નિત્યને જાણવાની એવી જે ઈચ્છા છે એને વિવિદિશા કીધી છે. તો નિત્યને જાણવાની જે ઈચ્છા છે એના માટે સ ગુરુમ એવ અભિગચ્છેત. તો અહીંયા સ, પછી ગુરુમ, પછી એવ અને અભિગચ્છેત, આ બધા શબ્દો છે ખૂબ જ અગત્યના છે. સ એટલે કોણ? તો તે વિરક્ત જિજ્ઞાસુ. તો જે સાધકે આવી રીતે વિરક્ત જિજ્ઞાસુ બનવાનું, શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ હોવું જોઈએ, સાધન ચતુષ્ટય સંપન્ન થઈને પછી એને જાણવાની, એટલે એનામાં જ આ વિવિદિશા જન્મતી હોય છે. તો મુમુક્ષા અને વિવિદિશા જુદી વસ્તુ છે. મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા, મોક્ષની ઈચ્છા એટલે મુક્તિની ઈચ્છા. ભાઈ મારે બંધનમાંથી છૂટવું છે, બંધનમાંથી છૂટવાની ઈચ્છાને મુમુક્ષા કહેવાય. બંધનમાંથી છૂટવું, તો બંધનમાંથી છૂટવા માટે ગમે તેટલો પ્રયત્ન કરીએ ને તો હજી આપણે જિજ્ઞાસુ થયા નથી. બંધનમાંથી છૂટવાની ઈચ્છા ને મુમુક્ષા કહેવાય, પરંતુ એ મુમુક્ષા વિવિદિશામાં પરિણમવી જોઈએ. એટલે મુમુક્ષાની પરિપક્વતા વિવિદિશા છે. એટલે બંધનમાંથી છૂટવાની ઈચ્છા બંધન કલ્પિત છે એવું જાણીએ ત્યારે એ વિવિદિશા છે. અજ્ઞાનને લીધે આ બંધન છે. એ અજ્ઞાનને લીધે જન્મેલું બંધન કોઈ પ્રયત્નથી દૂર થાય એવું નથી, એ માત્ર જ્ઞાન દ્વારા દૂર થાય એવું છે. એટલે સાચા ઉપદેશ દ્વારા, સાચી સમજ દ્વારા એ દૂર થાય એવું છે. માટે વિવિદિશા જન્મે. પૂર્ણતા, જે કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે, શાંતિ, પ્રસન્નતા, જે મારું સ્વરૂપ છે, એ
સત્ય વસ્તુ છે અને એનો ઉપદેશ દ્વારા જ જેમણે સાક્ષાત્કાર કરેલો છે એવા ગુરુ પરંપરાના આચાર્યો પાસે જ જવું જોઈએ. તો એવા જિજ્ઞાસુ અધિકારી વિરક્ત સાધકે ગુરુ પાસે જવું જોઈએ. હવે તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત, એના 4 અન્વય કરેલા છે. અન્વય એટલે એનો શબ્દોનો ક્રમ. તો સહ ગુરુમ એવ અભિગચ્છેત. તો સહ એટલે કોણ? વિરક્ત જિજ્ઞાસુએ ગુરુમ એવ અભિગચ્છેત, એણે ગુરુ પાસે જ જવું જોઈએ. એટલે વિરક્ત જિજ્ઞાસુએ અકૃત જ્ઞાનાર્થમ, જે નિત્ય આનંદ છે, પૂર્ણતા છે, સંતોષ છે, એના જ્ઞાન માટે સદગુરુ પાસે જ જવું જોઈએ. એટલે અકૃતના જ્ઞાન માટે, મોક્ષના જ્ઞાન માટે બીજો કોઈ વિકલ્પ નથી. ગુરુ પાસે ગયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ એક અર્થ કર્યો કે સગુરુમ એવ અભિગચ્છેત, સદગુરુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે વૈદિક સંસ્કૃતિનું જે અધ્યયન અધ્યાપન છે એ જ એની અપૂર્વતા કે દુર્લભતા છે. એટલે મનુષ્ય જીવનના કલ્યાણ માટે અધ્યયન અને અધ્યાપન સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જે કલ્યાણનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અધ્યયન અને અધ્યાપનનું ખૂબ જ મહત્વ આપણી સંસ્કૃતિમાં છે. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કર્મનું કંઈક ઝઝૂમવાનું મહત્વ છે કે તમે કંઈક કરો અને મહાન બનો, ઝઝૂમીને પણ. પ્રકૃતિની સામે પણ તમે ઝઝૂમીને પ્રકૃતિને હરાવો અને પછી તમે મહાન બનો. આપણી સંસ્કૃતિમાં જે છે પ્રકૃતિ, એમાં સ્વસ્થ રહીને અધ્યયન અધ્યાપનનું ખૂબ જ મહત્વ છે. પછી જો આપણે એક અન્વય કર્યો, સ ગુરુમ એવ અભિગચ્છેત, એટલે એવ શબ્દ છે ગુરુ સાથે ગયો, એટલે કે ગુરુ પાસે જ જવું જોઈએ, એના સિવાય બીજો વિકલ્પ નથી. પછી સહ એવ ગુરુમ અભિગચ્છેત, વિરક્ત અને જિજ્ઞાસુએ જ ગુરુ પાસે જવાનું, બીજા કોઈએ નહીં. સ્વામીજી તમે જરાક આ કુંડલીના હાથ બાથ બધું જુઓ છો, તો કે ગુરુ પાસે કોને જવાનું? વિરક્ત અને જિજ્ઞાસુ બનીને જવાનું, અથવા વિરક્ત અને જિજ્ઞાસુએ જવાનું. એટલે આવી રીતે કે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાન માટે દુઃખ, બંધન કે દુઃખ એ ભ્રમ છે, અજ્ઞાન કલ્પિત છે એવો નિશ્ચય જન્મી ચૂક્યો છે. એટલે જેનામાં વિવિદિશા છે એવા વિરક્ત જિજ્ઞાસુએ જ ગુરુ પાસે જવું જોઈએ. એટલે ગુરુ પાસેથી કંઈક નવું શીખવા મળશે, કંઈક પીછું ફેરવશે અને કંઈક થશે, કંઈક સિદ્ધિ, કોઈક વ્યાવહારિક દુઃખ મુક્તિની ના પ્રયોજનથી નથી જવાનું. એ સહ એવ ગુરુમ અભિગચ્છેત, વિરક્ત જિજ્ઞાસુએ જ. એટલે મારા જીવનની બધી સમસ્યાઓ એક મૂળભૂત સમસ્યાની જ અભિવ્યક્તિ છે. એ જે દુઃખ વિષાદ છે એ આધ્યાત્મિક સમસ્યા છે. એ દુઃખ કે વિષાદ એ વ્યાવહારિક સમસ્યા નથી. વ્યાવહારિક સમસ્યા કોને કહેવાય? કે જેનું વ્યવહારમાં કંઈક કારણ હોય અને વ્યવહારના ઉપાયોથી એ દૂર પણ થઈ જાય, એને વ્યવહારિક સમસ્યા કહેવાય. ભાઈ ઠંડી, આજે બહુ ઠંડીનો પવન હતો, હું દાંત બહુ કકડે આજે સવારે, ચલો આજે મેં આ પહેરી લીધું. એટલે કારણ અને એનું ઉપાય બંને વ્યવહારમાં હોય, એને વ્યવહારિક સમસ્યા કહેવાય. તો દુઃખ કે શોક વિષાદ જે છે ને એ વ્યવહારિક સમસ્યા નથી. આ મારો પાડોશી મને બહુ દુઃખી કરે છે, એના લીધે એટલું મોટેથી મ્યુઝિક મૂકે છે. એટલે વિષાદ જે જન્મે છે, દુઃખ કે શોક, એ વ્યવહારિક સમસ્યા નથી. પાડોશી બહારગામ જશે ને ત્યારે કૂતરું હેરાન કરશે. એટલે જે દુઃખ કે વિષાદ છે એક આધ્યાત્મિક સમસ્યા છે. એટલે આવું જે સમજેલો છે એને અહીંયા વિરક્ત કે જિજ્ઞાસુ કીધો છે. જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારા વિષાદમાંથી મુક્ત નહીં કરી શકે. આ નિશ્ચય જન્મવો ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં. જ્યારે અર્જુને કાર્પણ્ય દોષોપહત સ્વભાવ એ 7મા શ્લોકમાં કીધું, પછી 8મા શ્લોકમાં આ નિશ્ચય કીધો છે. નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. એટલે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારો આ જે શોક છે, વિષાદ છે, કે જેના લીધે મારી આ પરિસ્થિતિ થઈ, એ વિષાદમાંથી મુક્તિનો કોઈ ઉપાય હવે હું આ સંસારમાં જોતો નથી કે જે મને આ વિષાદથી મુક્ત કરાવે. તો નહીં પ્રપશ્યામી મમ અપનુદ્યાત યત શોકમ ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ.
ઇન્દ્રિયોનું ઉચ્છોષણ કરી મારા સામર્થ્યને હણી નાખનારો આ જે શોક છે, વિષાદ છે, એનો કોઈ ઉપાય, એની મુક્તિનો કોઈ ઉપાય હું આ સંસારમાં જોતો નથી. માત્ર ને માત્ર ગુરુ પાસે જ અને જ્ઞાન દ્વારા જ એનો ઉપાય કે ઉકેલ આવી શકે છે. એટલે સહ એવ ગુરુમ અભિગચ્છેત, એક અન્વય બીજો થયો. પછી સહ ગુરુમ અભિગચ્છેત એવ, એવ શબ્દ અભિગચ્છેત ને જોડે જાય તો વિરક્ત જિજ્ઞાસુએ ગુરુ પાસે જવું જ જોઈએ. એટલે ગુરુ પાસે જવું જ જોઈએ. એટલે નિત્ય પ્રાપ્ત સત્ય વસ્તુની આત્મ સ્વરૂપે ઓળખાણ ગુરુના માર્ગદર્શન સિવાય પ્રાપ્ત થાય એવી નથી. માટે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક, શરણાગતિ પૂર્વક ગુરુ પાસે જવું જ જોઈએ. એટલે અભિગચ્છેત એવ, ગુરુ પાસે જશે નહીં ત્યાં સુધી આ વસ્તુ, આ જિજ્ઞાસા કે વિવિદિશા જે છે એ સંતોષાય એવી નથી. કોઈક પ્રારબ્ધ અનુસાર કોઈ ઈષ્ટ પરિસ્થિતિ, સંજોગો બધું પ્રાપ્ત થઈ જાય. જેમ કે એકલવ્ય હતો, તો એકલવ્યનું વ્યવહારિક ઉદાહરણ કે ગુરુની મૂર્તિ હતી અને એને એ બાણ વિદ્યા જે છે એ પ્રાપ્ત થઈ ગઈ વગેરે. એની શ્રદ્ધા ભક્તિ ખૂબ જ હતી, એની તત્પરતાથી માંડીને. પરંતુ અહીંયા જે લાઈવ ગુરુ કહે છે પૂજ્ય સ્વામીજી, કે જે આપણા અજ્ઞાનનું નિવારણ કરે એવા ગુરુ પાસે જવાનું છે, એ જવું જ જોઈએ. તો શ્રદ્ધા ભક્તિ પૂર્વક ગુરુના માર્ગદર્શન સિવાય એનો કોઈ ઉકેલ નથી. પછી ચોથું છે તદ વિજ્ઞાનાર્થમ એવ અભિગચ્છેત. એવ શબ્દનો ચોથો અન્વય છે તદ વિજ્ઞાનાર્થમ એવ, એટલે નિત્ય વસ્તુને જાણવા માટે જ ગુરુ પાસે જવું જોઈએ, બીજા કોઈ પ્રયોજનથી નહીં, એને જાણવા માટે જ. એટલે આવી રીતે ચાર પ્રકારે અહીંયા એવ શબ્દનો અન્વય સહ ગુરુમ એવ અભિગચ્છેત, એ ત્રણે ત્રણ પદ જોડે થયો. સહ ગુરુમ એવ અભિગચ્છેત, એને ગુરુ પાસે જ જવું જોઈએ, ગુરુ પાસે જવું જ જોઈએ, તેણે જ જવું જોઈએ, અને તદ વિજ્ઞાનાર્થમ એવ જવું જોઈએ. એટલે અકૃતના જ્ઞાન માટે જ જવું જોઈએ. ચલો ગુરુ પાસે જોઈને કંઈક જોક્સ ને આ તે બધું કરીશું, કંઈક ઠઠ્ઠામશ કર્યા એવું નહીં. તદ વિજ્ઞાનાર્થમ એટલે સાધના કે જે છે એનો સ્પષ્ટ નિશ્ચય આપણને ખબર હોવો જોઈએ કે આત્મજ્ઞાન માટે જ જવું જોઈએ. કોઈ બીજી વિદ્યાની પ્રાપ્તિ માટે જવું, તર્ક અને વ્યાકરણ ભણવા માટે ગુરુ પાસે જવું જોઈએ એવું નહીં. અકૃત જ્ઞાનાર્થમ, મોક્ષના જ્ઞાન માટે જ જવું જોઈએ. ગુરુમાંથી ગુરુનું આવાહન કરીશું તો જ અવિદ્યા નિવૃત્તિ રૂપી ફળ મળશે. ગુરુમાંથી ગુરુનું જ આવાહન, ગુરુપણાનું આવાહન. ગુરુપણું એટલે શું? આચાર્ય, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું આવાહન કરવાનું છે. એ ગુરુ જે વ્યક્તિ જે છે એ એનામાંથી બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું આવાહન કરવાનું છે. એટલે અર્જુન પણ શ્રી કૃષ્ણની સાથે સખા મૈત્રી વગેરે પૂર્વક જ વ્યવહાર કરતા હતા, પરંતુ એમાંથી આચાર્યપણાનું આવાહન કર્યું, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાનું આવાહન કર્યું, અને ત્યારે એનો શોક નિવૃત્ત થયો. એટલે શોક નિવૃત્તિ કો, અજ્ઞાન નિવૃત્તિ કો, એ બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટાપણાનું આવાહન કરવાનું છે ગુરુમાંથી, તો જ થાય. પછી એ ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ? તો સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો અહીંયા જે વિરક્ત જિજ્ઞાસુ છે એની નમ્રતા કે વિનય સૂચવે છે. વિનયપૂર્વક જવું જોઈએ, નમ્રતા ભાવે જવું જોઈએ, નમ્રતા સાથે અને પોતાનો સંપૂર્ણ શરણાગતિ કો, સમર્પણ કો, એવી ભાવનાથી આત્મનિવેદન, જેને પોતાનું સંપૂર્ણ જાત જે છે, આગ્રહ છે, અહંકાર છે, એનું નિવેદન ગુરુચરણોમાં કરેલું છે, એવા ભાવ સાથે જવું જોઈએ. રાગદ્વેષ કે કોઈ પણ આગ્રહ અભિપ્રાય, પોતાનો મૌલિક આગ્રહ અભિપ્રાય ન રહે ને એવી રીતે ગુરુ પાસે શરણાગતિ પૂર્વક જવું જોઈએ. કોઈ પણ સાધનાનો કોઈ વિશેષ અહંકાર હોય, જેમ કે વ્યાકરણ ભણીને આવેલા હોઈએ કાશીમાં 12 વર્ષ, અને પછી હું જરા વ્યાકરણ પાણીને બધું આવડે છે, અમરકોશ ને બધું, એવો કોઈ પણ સાધનાનો અહંકાર નું નિવેદન કરી નાખવાનું. એટલે નિવેદન એટલે પછી એ આપણો ન રહે. એટલે કોણ ભણીને આવ્યો તો કે હું ભણીને આવ્યો છું ને, એ ન રહે. એટલે અહંકાર સમર્પિત કરીને જવાનું છે, દ્રઢ વૈરાગ્ય પૂર્વક જવાનું છે.
અત્યંત આદર, શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ પૂર્વક અત્યંત સત્કાર સાથે એ યુક્ત થઈને જવાનું છે કે આ જે જ્ઞાન છે तत् मतलब अकृत। जो हमने संस्कार्य आप्य विकार्य वो जो चार है जो बात की उसका यहाँ मीनिंग है तद विज्ञानार्थम के मोक्ष छे कि मोक्ष ने अत्यारे बाजुए मूकीए हूँ पूर्ण संतोष के नित्य वस्तु ने झंकी रह्यो छुं निरतिशय के एवी वस्तु प्राप्त थाय ने पछी हूँ बीजे क्यांय नजर ना करूं અને પૂર્ણ સંતોષને હું ઝંખી રહ્યો છું અનંત આનંદ કો પૂર્ણ સંતોષ કો એને ઝંખી રહ્યો છું। હવે એ પૂર્ણતા છે એ પ્રયત્નથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી એટલો નિશ્ચય જન્મી જાય આપણામાં। એટલે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અનાદિકાળથી ચાલુ છે। દશમાની શોધ જે છે એ અનાદિકાળથી ચાલુ છે તો દશમો પ્રયત્નથી પ્રાપ્ત થાય એવો નથી કારણ કે અનાદિકાળથી ચાલુ હોય અને હજી સુધી એ પૂરી ના થાય તો એ સમજવું જ પડે કે એ પ્રાપ્ત હોવી જોઈએ। પૂર્ણતા મારું સ્વરૂપ જ છે એ પ્રાપ્ત હોવું જ જોઈએ। કોઈક રીતે હું એને ઓળખતો નથી। આ ચશ્મા મેં પહેર્યા છે એવું કોઈક રીતે હું ભૂલી ગયો હોઉં તો પછી કોકે કહેવું પડે કે આ જે ચશ્મા જે છે એ તો તે ધારણ જ કરેલા છે। હા એટલે તદ વિજ્ઞાનાર્થમ એટલે અકૃત વિજ્ઞાનાર્થમ। અકૃત એટલે મોક્ષ। મોક્ષ એટલે કે જે પૂર્ણ સંતોષ કે જે નિત્ય આનંદને હું ઝંખી રહ્યો છું એ અપ્રાપ્ત નથી એ નિત્ય પ્રાપ્ત છે પણ કોઈક રીતે હું એને જાણતો નથી કોઈક રીતે એની ઓળખાણ નથી મને માટે એની ઓળખાણ કે જ્ઞાન જ જરૂરી છે માટે તદ વિજ્ઞાનાર્થમ। એટલે વિવિદિશા જે જન્મે એ આ તદ વિજ્ઞાનાર્થમ છે। તો વિવિદિશા મુમુક્ષા આપણે કીધું કે મુમુક્ષા વિવિદિશામાં પરિણમવી જોઈએ। બંધનમાંથી છૂટવાની ઈચ્છા પણ બંધન કલ્પિત એ અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલું છે। જે સર્પ છે એ અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલો છે કે જેને તું સર્પ માની રહ્યો છે એ વાસ્તવમાં સર્પ નથી દોરી છે એવો ઉપદેશ જરૂરી છે। સર્પની નિવૃત્તિનો જેટલો પણ પ્રયત્ન કરીશું કોઈક ઓલા વૈદ મંત્ર ભણનારને બોલાવીશું ગારુડીને બોલાવીએ મદારીને બોલાવીએ પછી લાકડીથી ઠક 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 અવાજ કરીએ ચાલો કોઈ ગમે તે પ્રયત્નથી જતો નથી ચાલો રાત્રે છે દેખાયો છે ને તો સવારે ઉઠીશું ને ત્યારે જતો રહેશે તો એવું પણ નહીં। એટલે પ્રયત્ન કે કર્મથી નિવૃત્ત થવાનું છે આ ભ્રમથી છૂટવાનું છે માટે તદ વિજ્ઞાનાર્થમ કીધું છે। સર્પ એ ભ્રમ છે અવિવેક છે અજ્ઞાનની ઉપજ છે અને એને દૂર કરવા માટે માત્ર ને માત્ર રજ્જુનું જ્ઞાન જ જોઈએ। એટલે અપૂર્ણતા અવિદ્યા કલ્પિત છે પૂર્ણતા નિત્ય પ્રાપ્ત છે માટે તદ વિજ્ઞાનાર્થમ કીધું છે। તો સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તો વિનયપૂર્વક નમ્ર ભાવે અહંકારની શરણાગતિ પૂર્વક જવું જોઈએ અને મને જે જોઈએ છે એ મને આ ગુરુજી પાસેથી જ મળી શકે એમ છે માટે બીજા બધા આધાર છોડી દેવા જોઈએ। જેમ પૂજ્ય ચિન્મયાનંદજી મહારાજ કહેતા હતા કે આપણે ઓલી હોડી લઈને સામે કિનારે જઈએ પછી હોડીનું જે લંગરિયું હોય એ ત્યાં ને ત્યાં જ મૂકી દેવાનું પછી એને કિનારા સુધી રાખવાનું નહીં કટિંગ ઓલ ધ રોપ્સ એવું કહેતા હતા। એટલે કે આસક્તિના કે પાછા જવાના જેટલા પણ માર્ગો હોય ને એ બધાને નદીમાં જ છોડી દેવાના। એટલે કોઈક રીતે ઓલો જે આલંબન છે એટલે કે જો ઓલી હોડી હોય એ કિનારે ઉભી રહી હોય ને તો કોઈક દિવસ પાછા જવાનું મન થાય એટલે એ હોડીને જય શ્રી કૃષ્ણ કહી જ દેવાનું ત્યાંથી ધક્કો મારી જ દેવાનો કે હવે આ હોડી મને નહીં જોઈએ। એટલે કે એકવાર આ કિનારે આવી ગયા એટલે કે આસક્તિના જેટલા પણ વિષયાસક્તિ કે જેટલા પણ આલંબન છે એ બધાનું સમર્પણ કરી નાખવાનું। એટલે કે ઉપાધિ અને ઉપાધિનું સામર્થ્યનું જેટલું પણ અભિમાન છે એ બધું આપણે સમર્પિત કરી દેવાનું ગુરુજી પાસે કે લાગણીના સ્તરની કોઈ પણ જરૂરિયાત માટે હું ગુરુ ઉપર આધારિત નથી
મારે ફક્ત ને ફક્ત આત્મજ્ઞાન જોઈએ છે. એટલે ગુરુ મારી સામે જોઈને હસે, જરા પ્રસન્ન રહે, એવી કોઈ પણ લાગણીના સ્તરની કોઈ પણ જરૂરિયાતમાંથી હું ગુરુને મુક્ત રાખું. એટલે એ પણ ખાસ એક મેચ્યોર વિરક્ત જિજ્ઞાસુ માટે અપેક્ષિત છે. ઉપાધિના સ્તરે લાગણીની જરૂરિયાતથી હું મુક્ત છું. મારે માત્ર ને માત્ર આત્મજ્ઞાન જ જોઈએ છે, બ્રહ્મ વિદ્યા જ જોઈએ છે. એટલે મારા માટે ગુરુ એ બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા બનીને રહે, એ જ ઈચ્છું છું. ગુરુનું આવું વરણ જે છે આપણે પસંદગી કરીએ, યમે વૈશ વૃણુતે તેન લભ્ય, ત્યારે પછી આવી રીતે આપણી નિષ્ઠાથી, આપણી સેવાથી, આરાધનાથી ગુરુજી પ્રસન્ન થાય અને આપણને એ પ્રમાણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાત પરિપ્રશ્ન સેવાપૂર્વક તેને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, ત્યારે તને આ જ્ઞાનનો ઉપદેશ આપશે જ. તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તત્વદર્શી જ્ઞાનીઓ કંઈક પ્રયત્નમાં જોતરશે, પીછું ફેરવશે એવું ભગવાને નથી કીધું. ઉપદેક્ષ્યંતિ ઉપદેશ આપશે એવું જ કીધું છે. વિવિદિશા છે, વિવિદિશા માટે જ્ઞાનનો ઉપદેશ જ એ લોકો આપશે. એટલા માટે શરણાગતિ કે સમર્પણની જે વાત છે, એટલે હું આપનો શિષ્ય છું. શિષ્યસ્તેહમ શાધીમામ ત્વામ પ્રપન્નમ, હું આપને શરણાગત છું, આપ મને ઉપદેશ આપો. મારું જીવન આપને સમર્પિત છે. હું શિષ્ય છું આપનો, એટલે શિક્ષા યોગ્ય છું. એટલે કે આપ મને શિક્ષિત કરો, આપ મને શિક્ષિત કરો. એટલે ગુરુજીની નિસ્વાર્થ સેવા વગેરે, સેવા, પ્રણિપાત, પરિપ્રશ્ન વગેરે જે થાય એનાથી આ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી છૂટો થવાનું, મુક્ત થવાની જે ઈચ્છા દૃઢ થતી જાય. ગુરુ સેવાથી શું થાય કે આ વિવિદિશા જે છે ને એ વધારે ને વધારે દૃઢ થતી જાય ગુરુ સેવાથી. એટલે સેવા અને શુશ્રૂષાનો અવસર ગુરુજીઓ એટલે જ પ્રદાન કરે છે કે વિવિદિશા દૃઢ થતી જાય. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વથી છૂટવાની જે ઈચ્છા છે, બંધનમાંથી છૂટવાની ઈચ્છા, એ વધારે ને વધારે તીવ્ર થતી જાય. વૈરાગ્ય તીવ્ર થતો થાય. તીવ્ર વૈરાગ્ય, તીવ્ર મુમુક્ષા થાય ગુરુ સેવાથી. અને એટલા માટે હું આપને સમર્પિત છું. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, સમિત પાણી હાથમાં સમિધા લઈને, હાથમાં સમિધા એટલે આવી રીતે અહંકારની શરણાગતિનું પ્રતીક છે. તો પ્રણિપાત, સેવા, પરિપ્રશ્ન, તદ આજ્ઞા વશવર્તિતા, ગુરુજીની જે આજ્ઞા હોય એને જ વશ થયેલા હોઈએ આપણે. ગુરુજીની જે અનુકૂળતા હોય એમાં જ પોતાની અનુકૂળતા જોવાની. શ્રદ્ધા, તત્પરતા, જીતેન્દ્રિય, આ બધા અંતરંગ સાધનો. પ્રણિપાત, સેવા, પરિપ્રશ્ન વગેરે બધું બાહિરંગ સાધનો. આવું હોય ત્યારે શિષ્ય અને ગુરુ વચ્ચે એક સુંદર સંબંધ, એક રેપો ક્રિએટ થતો હોય. તેથી શિષ્યનું અજ્ઞાન પછી ઉપદેશ દ્વારા ગુરુજી દૂર કરે. તો ગુરુજી શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે. શ્રોત્રિય છે એટલે સંપ્રદાયવિત છે. એમને પણ પરંપરા દ્વારા જ આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. વેદ વેદાંતનું અધ્યયન અધ્યાપન દ્વારા એમને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે ઉપદેશની પદ્ધતિ જે છે એના ગુરુની એ ઉપદેશની પદ્ધતિ સનાતન છે આપણી. તો ઉપદેશની પદ્ધતિથી આ ગુરુજી છે એ જે પ્રક્રિયાઓ છે, ઉપદેશની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાથી સારી રીતે પરિચિત છે ગુરુજી. એટલા માટે શ્રોત્રિય એટલે સંપ્રદાયવિત. તો જે સંપ્રદાય કે જે પ્રક્રિયાથી આ શિષ્યનું અજ્ઞાન દૂર થાય એ પ્રક્રિયા જાણે છે. આત્મનાત્મ વિવેક કો, પંચકોશ વિવેક કો, અવસ્થાત્રય વિવેક કો, આ બધી ઉપદેશની પ્રક્રિયાઓ છે. જ્ઞાન, માયા, આ બધી પ્રક્રિયાઓ જે એક મોડેલ છે, તો એને જાણે છે ગુરુજી. એટલે એ આપણને વેદાંત વિચાર કરતા કરે છે. એટલે કે વેદાંત વિચાર આપણે કરી શકીએ ને એવા પ્રકારનું જ્ઞાન ગુરુજી ધરાવે છે. હું કઉ છું માટે તું માન કે આ માયા છે, બંધન છે, એવું નથી. એટલે ગુરુજી આપણને વિચાર કરતા મૂકે છે. એટલે વિચાર કરવાની કળા કે બુદ્ધિ ક્ષમતા આપણામાં વિકસે એ જરૂરી છે. જ્ઞાન માટે વિચાર એકમાત્ર સાધન છે. વિચાર દ્વારા જ જ્ઞાન થાય. એટલે વિવેક વિચાર જે છે એ જ એકમાત્ર સાધન છે જ્ઞાન માટે. શબ્દાર્થમાંથી લક્ષ્યાર્થ પકડાવી શકે છે.
શબ્દાર્થમાંથી લક્ષ્યાર્થ પકડવો એટલે અદ્વિતીય, તુરીય, શુદ્ધ, નિર્મળ, આ બધા જે શબ્દો છે એ શબ્દોનો સીધે સીધો અર્થ બ્રહ્મ કે મોક્ષ કે આત્મા નથી. સચ્ચિત આનંદ બ્રહ્મ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, તો સત્યમ જ્ઞાનમ અનંતમ એ શબ્દોનો સીધે સીધો અર્થ બ્રહ્મ નથી. જેમ શાખાચંદ્ર ન્યાય જ આ શબ્દો બ્રહ્મનો, આત્માનો નિર્દેશ માત્ર કરે છે. તો શાખાચંદ્ર ન્યાય જેમ નિર્દેશ માત્ર કરે છે, આપણી બુદ્ધિમાં બ્રહ્મને લક્ષિત કરે છે આ શબ્દો. તો આ લક્ષિત કરવાની જે પ્રક્રિયા જાણે છે એને શ્રોત્રિય કે સંપ્રદાયવિત કીધેલું છે. કારણ કે કોઈ પણ શબ્દ જેનું નિરૂપણ કરે ને એ પછી શબ્દોનો વાચ્ય બની જાય તો એ અલ્પ જ હોય. તો બ્રહ્મ એ અલ્પ નથી. જે બૃહત્વાદ બ્રહ્મ, જે વ્યાપક છે, તો જે વ્યાપક છે એ કોઈ દિવસ શબ્દનો કે આપણા બુદ્ધિનો, મનોવૃત્તિનો ખ્યાલ ના હોઈ શકે. અને માટે એ જે ઉપદેશની પ્રક્રિયા છે, પદ્ધતિ છે, એ ગુરુજી સારી રીતે પરિચિત છે એનાથી, અને માટે શ્રોત્રિય કીધું છે. અને પછી બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાં જ નિષ્ઠ છે, બ્રહ્મ જેવા બનીને એ રહેલા છે. અકર્તૃ અભય પૂર્ણ સ્વરૂપ છે. બ્રહ્મનું અપરોક્ષતયા જ્ઞાન એમની પાસે છે. પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ, પૂર્ણત્વ એમણે આવી રીતે જ્ઞાન દ્વારા એમણે ઓળખેલું છે. અને એના માટે સદગુરુ બ્રહ્મનિષ્ઠ છે. તો શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ એવા ગુરુજી પાસે આવી રીતે શ્રદ્ધા ભક્તિપૂર્વક સમર્પિત થઈએ ત્યારે ગુરુજી ઉપદેશ આપે. અને માટે આ પણ જીવનમાં ખૂબ જ અગત્યનું છે. આ રીતે 12મા મંત્રની વિચારણા છે. આના જે શિષ્યના અને ગુરુના લક્ષણો બીજા ઉપદેશ શાસ્ત્રી વગેરે ગ્રંથોમાં પણ ખૂબ જ સુંદર રીતે આપેલા છે. એ પણ વિચાર કરવો જોઈએ. અને શંકરાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું છે પરીક્ષે લોકાન કર્મ ચેતાન, એ ખરેખર એટલું બધું ઊંડાણપૂર્વકનું છે એની વિચારણા. એટલે ભાષ્યના શબ્દો પણ થોડા છે, એ પણ આપણે કંઠસ્થ કરવા જેવા છે ભાષ્યના શબ્દો. તો એ આપણે બુધવારે આવતા ક્લાસમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.